માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 9 અને જો મેં નાસ્તો કરી લીધો છે અને દર્શિતા અને પૂરી બે ઘરનું કામ કરે છે અને મમ્મીને ડાયમંડ ચોટાડવા બે ગયા। તો હાલો હવે આપણે ડાયમંડ ચોટાડવા જઈશું। પૂજા દીદી ડાયમંડ ચોટાડવા બેસી ગયા છે। ગુડ મોર્નિંગ પૂજા દીદી। ગુડ મોર્નિંગ મમ્મી। જય શ્રી કૃષ્ણ। અત્યારમાં પૂજા દીદીએ કામ સ્ટાર્ટ કરી દીધું છે, મહિના પૂરાઈ ગયા છે એટલે હવે આપણે ડાયમંડ ચોટાડવા માંડશું। વાગી ગયો છે અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હું બપોરા કરવા બેસી જાઉં છું। હવે મને લાગી છે ભૂખ એટલે જો બપોરો કરવા બેસી જાઉં છું। હલો હવે તો બધાય બપોરો કરવા। હલો બપોરામાં તો જે જો મગની દાળ છે અને રોટલી છે અને જો બપોરો કરવા બેસી ગઈ છું। તો હાલો બધાય બપોરો કરવા। ગુડ ઇવનિંગ ગાઈઝ। અત્યારે વાગી ગયા છે 4:30 અને જો સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને આજે તો લાલ મરચી પણ આવી છે। લાલ મરચાં આવે પણ આ તો લાલ મરચી આવી, કોથમીર ને પાલક ને બધું આવી ગયું છે અને જો સરસ મજાની આપણે રેકડી ભરાઈ ગઈ છે અને હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી બનાવે છે ચા। તો હવે આપણે બધા ચા પીવા બેસું। તો હાલો બધા ચા પીવા। હાલો જો ચનાચોર બની ગયું છે। જો પૂજા દીદી ચનાચોર ખાવા માંડ્યા છે। પૂજા દીદી કેવું બનાવ્યું છે? તો હું કામ જોરદાર કયો તમે? અમારા હાટું રાખવાને નાના છોરાનો કોઈ અમે ક્યાં? તો તું નાની નાની નથી, તું નાની, હું નાની હો તું નાની હો? નાની હો, નાની તો નાની આપણે નાની નથી। નાની હો, હું મોટી। સારું તો રાખવાને અમારે ખાવું હે। લે ભૂખ લાગી ઝીણું મોરે, ઝીણું ઝીણું મોરે ટમેટો। પણ મહેનત શું કર્યું? મહેનત બનાવ્યું, કેવડા મોટા મોટા ટમેટા મોર્યા છે। મહેનત કર્યું। હાલો શું ચના ભૂલાઈ જાય એટલા ખાવામાં મશગુલ થઈ ગયા છે।
વાગી ગયા છે 10 અને આરતી કરીને આવી ગયા છીએ ને વારુનો ટાઈમ થઈ ગયો છે અને બધાય વારું કરવા બેસી ગયા છે. તો હાલો બધાય વારું કરવા. તો આજે તો વારુમાં ગુવારનું શાક ને રોટલી ને રીંગણાનો ઓરો અને છાશ છે. તો વારું કરવા બે ગઈ. તો હાલો બધાય વારું કરવા. હાલો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.